સમાચારમાં આગળ વાત કરીશું સાબરકાંઠામાં નકલી દૂધ મામલે ઘી પીપોદરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન સામળ પટેલનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે। વર્ષ 1972થી નોંધાયેલ આ મંડળી સામે સોશિયલ મીડિયામાં કરવામાં આવેલા નકલી દૂધના આક્ષેપોને તેમની મનગંડત અને તથ્યવિહીન ગણાવ્યા હતા। સામળ પટેલે જણાવ્યું હતું કે મંડળીમાં દર્શાવાયેલા વ્યક્તિઓનું એક ટીપું દૂધ પણ ક્યારે આવેલું નથી અને તપાસ માટે જીસીએમએફની ટીમને સ્થળ પર તપાસ માટે બોલાવવામાં આવી હતી। તપાસમાં કોઈ અનિયમિતતા સામે આવી ન હતી। મંડળીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવામાં રાજકીય ષડયંત્ર ચાલી રહ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। જે પીપોદરા દૂધ મંડળીનો ખુલાસો સામે આવી રહ્યો છે, જે નકલી દૂધ આક્ષેપો ખોટા ગણાવી રહ્યા છે। જીસીએમએફની ટીમે તપાસ પણ કરવામાં આવી હતી। અનિયમિતતા નહીં હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, જે રાજકીય ષડયંત્રના આક્ષેપો સામે આવી રહ્યા છે। હું પીપોદરા દૂધ મંડળીનો વાઇસ ચેરમેન છું અને અમારી ડેરીમાં અમારા સાહેબ બસોનું દૂધ લેવામાં આવે છે। બહારનું દૂધ તો લેતા નથી અમે, અને અમારી મંડળી બહુ રેગ્યુલર ચાલે છે અને આ ખોટા અફવાઓ કરી અને ખોટા કાવતરા કરીને અમારી મંડળીને બદનામ કરવાના કાવતરો છે। અમારી મંડળી કોઈ દિવસ